નમસ્કાર મિત્રો, જીનિયસ એજ્યુકેશન એડ એમની નવી પ્રોડક્ટ રજૂ કરે છે આલ્ફાબેટ માટેના મેગ્નેટિક કાર્ડ્સ. અહીં તમે જોઈ શકો છો તો અહીં મેગ્નેટિક કાર્ડ છે. અહીં આ જે છે એ કેપિટલ માટેના મેગ્નેટિક કાર્ડ છે અને અહીંયા છે એ સ્મોલ માટેના છે. હવે આ એક મેગ્નેટિક બોર્ડની ઉપર આ રીતે લગાવ્યું છે. તો અહીં તમે જોઈ શકો છો તો આ સી એ અને ટી આ મેગ્નેટિક કાર્ડથી કેટની સ્પેલિંગ લખી છે અને નીચે સ્મોલ લેટરથી સ્પેલિંગ લખી છે. હવે તમારે જો પહેલો અક્ષર કેપિટલ રાખવો હોય અને બાકીના બે સ્મોલ રાખવા હોય તો તમે આ રીતે પણ એનું બનાવી શકો છો. તો આ રીતે પણ કેટની સ્પેલિંગ તમે બનાવી શકો છો. અહીં જે તમને કાર્ડ આપવામાં આવ્યા છે એમાં એવા કાર્ડ આપવામાં આવ્યા છે કે તમે વધારે સ્પેલિંગ પણ બનાવી શકો છો. જેમ કે આપણે જે વોવેલ છે AIOU અને E એના 5 કાર્ડ આપવામાં આવ્યા છે. બાકીના બધા મૂળાક્ષરોના 2 કાર્ડ આપવામાં આવ્યા છે અને અમુક મૂળાક્ષરો જેમ કે Q, Z અને X જેનો ઉપયોગ ઓછો થાય તેનો એક કાર્ડ આપવામાં આવ્યો છે. જેમાં બધા આ સેટ જે તમને કીધા એ કેપિટલમાં પણ એટલા છે અને સ્મોલમાં પણ એટલા છે. મતલબ કે એ જે ખરા એ કેપિટલની અંદર 3 છે અને સ્મોલની અંદર 3 છે. તે જ રીતે બાકીના જે બીજા મૂળાક્ષરો જે છે કે જે કોન્સોનન્ટ છે એ 2 આપવામાં આવ્યા છે, પણ X, Z અને Q એ એક આપવામાં આવ્યું છે, એક કેપિટલમાં અને એક સ્મોલમાં. તો આ રીતે વિદ્યાર્થીઓને આપણે સમજાવી શકીએ છીએ. અને આ દરેક કાર્ડની સાઇઝ લગભગ 2 ઇંચ જેટલી છે. એટલે વિદ્યાર્થીઓને તમે દૂરથી પણ આ વસ્તુ બતાવી શકો છો. બોર્ડ પર તમારો મેગ્નેટિક બોર્ડ હોય એના પર તમે આ ચિપકાવીને વિદ્યાર્થીઓને દૂરથી પણ આની સ્પેલિંગ બતાવી શકો છો. 2 ઇંચ એટલે ઘણું મોટું કહેવાય છે. થેન્ક યુ.